રાજકોટના ઉપલેટામાં ગઢાળા ગામે ચેકડેમે ખેડૂતોની મુશ્કેલી વધારી છે। ગયા વર્ષે ભારે વરસાદના કારણે મોજ નદી પરનો ચેકડેમ તૂટી ગયો હતો। ખેડૂતોનું કહેવું છે કે ચેકડેમ તૂટેલો હોવાથી આ વખતે પડેલા વરસાદનું પાણી વહી ગયું છે। જો ચેકડેમનું ચોમાસા પહેલા સમારકામ થઈ ગયું હોત તો પાણીનો સંગ્રહ થઈ શક્યો હોત અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપયોગી સાબિત થાત। ચેકડેમ કાંઠે 7 જેટલા ગામોના ખેડૂતોના ખેતર આવેલા છે। ચેકડેમ તૂટતા જ આજુબાજુના ખેતરના બોર કુવા તળી આવી ગયા છે। બીજી તરફ વરસાદ ખેંચાતા જ ખેડૂતોને વાવણી કરેલા પાકની ચિંતા પણ સતાવી રહી છે। આ ડેમ મોજ નદીમાં આવેલું છે ગઢાળા પાસે। અત્યારે તમે જોઈ શકો ખેડૂએ વાવેતર કરી દીધું। જો આ ચેક ડેમ હાજુ હોત તો અત્યારે ખેડૂતને પાણીની સગવડ મળત, કારણ કે અત્યારે તરમાં પણ નથી, વરસાદ પણ નથી અને ખેડૂતની હાલત તમે સમજી શકો। હવે સરકાર આમાં થોડુંક ધ્યાન આપે અને આ ડેમ છે એ ફરીથી બનાવી દે તો પાછો વરસાદ થાય તો આ પાણી 6-7 ગામ મોજીરા, ગઢાળા, સેવંતરા અને આ એટલા ગામ છે ઘણા બધા આજુબાજુના, એને બધાને ઉપયોગી આવે એ સરકારશ્રીને રજૂઆત કરી છે। ગયા વર્ષે ફૂલ વરસાદ હોવાના કારણે પાણી આવતું હતું સતત। એ સતત પાણીના પ્રવાહથી અમારો ચેક ડેમ જે મોજ ડેમ ઉપર બનાવેલો છે એ તૂટી ગયો છે સંપૂર્ણપણે। તો આ ચેક ડેમનું મરામત કરવા માટે સરકારશ્રીને અમે ખેડૂત વતી નમ્ર અપીલ કરી કે આ ચેક ડેમ બાંધકામ ફરીથી કામ કરી આપે અને અમારા આજુબાજુના 5 ગામને આ ચેક ડેમનો લાભ મળતો હતો। તરમાં જે પાણી લાભ મળતો હતો એ લાભ જતો રહ્યો છે અમારે। ચેક ડેમનો જે પાણી છે તે નદીમાં જતું રહેતું હોય, જેને કારણે તર પણ ઊંચા આવતા નથી અને નદી હાવ ખાલી ખમ અત્યારે પણ દેખાય છે। જ્યારે ચેક ડેમ હતું ત્યારે આખું વર્ષ સુમાહું આવતું ત્યાં સુધી પાણી ભરેલ રહેતું, જેથી 5-6 ગામના ખેડૂતોને આ પાણીનો લાભ મળતો।